આજે આપણે બનાવીશું ભૂંગળા બટેકા। ચાલો જોઈએ કેવા બને છે। આજે નવી સ્ટાઇલથી બનાવીશું। સૌથી પહેલાં તો ગેસ પર કુકર મૂકી અને આપણે એમાં બટાકાને બાફી લઈશું સારી રીતે। એકદમ ઝીણા બટાકા લેવાના છે તમારે આમાં, તો એકદમ મસ્ત બનશે। મોટા બટાકા નથી લેવાના તમારે આમાં, એકદમ નાના બટાકા આવે છે માર્કેટમાં, ઇઝીલી મળી જશે તમને। તો એ બટાકા લેવાના છે અને એને સરસ રીતે બોઇલ કરી દેવાના છે। ઢાંકણને બરાબર બંધ કરી અને આપણે વિસલ વગાડી દેવાની છે 2-3। હવે અહીંયા આપણે ભૂંગળા તળ્યા છે। ભૂંગળા અલગ ટાઈપના છે। આ ભૂંગળા છે રાગીના, જે હેલ્થ માટે પણ બહુ સારા છે। પહેલાં ભૂંગળા પણ તમે લઈ શકો છો, ઇઝીલી માર્કેટમાં મળી જાય છે, અને રાગીના ભૂંગળા પણ તમને ઇઝીલી મળી જાય છે। અને સૌથી પહેલાં આપણે અહીંયા તેલ લેવાનું છે। એમાં થોડુંક લાલ મરચું પાવડર નાખવાનું છે, અને થોડું અમથું સોલ્ટ નાખવાનું છે તમારા સ્વાદ અનુસાર, અને એને બરાબરનું મિક્સ કરી દેવાનું છે। મિક્સ થઈ જાય એટલે તમારા બોઇલ પોટેટોસ એમાં નાખી દેવાના છે, અને એને બરાબર મિક્સ કરી દેવાના છે કે સારી રીતે ઓઇલ બધું એમાં લાગી જાય અને બરાબર મિક્સ થઈ જાય, અને એને પછી સાઈડમાં મૂકી દેવાના છે। હવે આપણે એક ચટણી બનાવવાની છે। એના માટે આપણે સૌથી પહેલાં મિક્સર જાર લઈને એમાં ધાણા નાખી દઈશું। ધાણા ઓપ્શનલ છે, તમે નાખો તો બરાબર છે, બાકી તો કોઈ વાંધો નથી, અને એનાથી ટેસ્ટ સારો આવે છે। એમાં લસણ ગાર્લિક નાખી દઈશું સ્વાદ અનુસાર, અને લાલ મરચાં તમારા જેટલું તીખું તમે ખાતા હોય એ પ્રમાણે, અને 1 થી 2 ટામેટાં અને થોડું પાણી, એને બરાબર ક્રશ કરી અને તેલ આવે એટલે એમાં ગ્રેવી નાખી દેવાની તમારે। અહીંયા ગ્રેવી થોડી ગ્રીન કલરની લાગી રહી છે, પણ તમે જેવું તેમાં લાલ મરચું પાવડર કે એવું નાખીશો અને ગ્રેવી થોડીક ચડશે એટલે તમારે કમ્પ્લીટ કલર આવી જશે, જેવો રેડ કલર જોઈએ આપણે એવો। હવે એમાં ધાણા જીરું પાવડર, હલ્દી પાવડર, લાલ મરચું પાવડર, અને તમારે સ્વાદ અનુસાર થોડું મીઠું નાખવું હોય તો તમે નાખી અને બરાબર એને મિક્સ કરી દેવાનું છે, અને એને ગ્રેવી બરાબર ચડી જાય અને તેલ છૂટું પડે ત્યાં સુધી એમને ચડવા દેવાની છે। થોડો ગરમ મસાલો તમારા સ્વાદ અનુસાર, અને એકદમ થોડું સોસ નાખવાનો છે, જેનાથી એ ખટમીઠો ટેસ્ટ આવશે, જે આપણે ભૂંગળા બટાકામાં જોઈએ એ। અને હવે એ ગ્રેવીને આપણા બટાકા ઉપર સ્પ્રેડ કરી દેવાની છે અને બરાબર મિક્સ કરી દેવાનું છે। બરાબર મિક્સ કરી એકદમ મસ્ત દેખાઈ રહ્યું છે કલર વાઇઝ, અને સ્મેલ પણ બહુ મસ્ત આવી રહી છે। તમે ઘરેથી જરૂર ટ્રાય કરજો, અને અમારી રેસીપી ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો ઇનોવેટિવ ફૂડ લેબ। થેન્ક યુ।